જય શ્રી કૃષ્ણ. આજે મારા મમ્મી માટે ગિફ્ટ છે. ચલો આની અંદર મોબાઈલ છે. થેન્ક યુ. લાવ હું અનબોક્સિંગ કરું. લાવ 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 લાવ. જેને બિલ આપવું હોય ને એને ખોલવાનું હોય. તો રૂહી આપશે ને, રૂહી આપશે ને. તું આપી ને બસ તો થાય છે બિલ બીજા આપે કંઈક બીજા ઉપયોગ કરે. વાસ કલર કયો છે? સરસ. પર્પલ. કયો છે ફોન? Vivo V40. સરસ. આમાં શું બીજું? આમાં છે જો તો કોઈ કંઈક ન હોય ફોન અરે બીજું શું આવે? કવર આવે. ચાર્જ. વાવ પર્પલ. નીકળી જા. લે મારે કવર મેચિંગ કરવું છે. મેચિંગ કરવું છે. કવર મેચિંગ થઈ ગયું. મેચિંગ કરવું હતું ને એટલે કવર મેચિંગ થઈ ગયું. થઈ ગયું. Wow. કઈ નહીં તો તમારે કવરે મેચિંગ. So beautiful, so elegant, just Looking like a wow. કેમ ફોન કહી જોશો બધી દિશામાં ફેરવી કઈ ફોલ્ટ વાળો છે? જોવું પડે તો ઠીક છે, પણ ફોનનો ઉપયોગ બાળકોએ કરાય કોઈ દિવસ? તો કેમ હાથમાં લઈને બેઠી છો? મારી ચેનલ છે. ચેનલ હોય એટલે કરવાનો. વાહ, તમારે કંઈક બાનું સરસ. તો બધા એવું કરશે ને ફોનનો ઉપયોગ કરવા જોવા માટે ફોન લેવાનો જ નથી. ફોન મમ્મીનો છે એટલે મમ્મી કહેશે તો જ તમારા હાથમાં આવશે, નહીંતર આવશે નહીં. હે રોહીબેન, ફોનનો ઉપયોગ કરાય બહુ? એમાં જે સારી બાબતો હોય, જોવા જેવી હોય, ઈ ક્યારેક એવું થાય તો જોવાની, બાકી ખરાબ બાબતો તો જોવાની જ નહીં. તો સારી બાબતો હોય અને બહુ જરૂરી હોય ઈ જ જોવાની. તો તમે ફોન બહુ સરસ. લ્યો નહીં? તમે ફોન વાપરો? ના. તો પછી ક્યારેક મમ્મી ઢીકો પડે ફોન વાપરો તો? હા. એટલે બાકીના વપરાય બધા નહીં. નકર દવા ખાવા પડે. હા, એટલે એ જ સંદેશો આપવાનો છે કે ભાઈ ફોન જરૂર વગર વાપરવાનો નહીં, નહીંતર મમ્મીના ટીકા ખાવા પડે. હે મમ્મી, તમે ક્યારે ફોન લીધો તો પહેલો? મેં જ્યારે હું નોકરીએ લાગી ગઈ અને હું 12મા મહિનામાં નોકરીએ લાગી હતી, મારો બર્થડે હતો ને ત્યારે મને વિજયે ફોન ગિફ્ટ કર્યો હતો. એ સાવ સાદો. ત્યારે નહોતું વોટ્સએપ કે વિડીયો કોલ નહોતો થતો કે એવું કાંઈ નહીં. સાદો સ્વિચવાળો મોબાઈલ હતો. એ અમે નોકરીએ લાગ્યા પછી અમે જ્યારે કમાતા થયા ને ત્યારે મેં પેલો મોબાઈલ મેં મારા પૈસાથી નહોતો લીધો, મને ગિફ્ટ કર્યો હતો ભાઈએ. સ્વિચ વાળા ફોનમાં આખો દી કામ કરી લેતા ખુશ. હા, ચાલતું. અને અત્યારે હવે મોબાઈલ વગર જરાય ચાલતું નથી. બોલો. એટલે મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરાય નહીં એવો સંદેશો આજના વિડીયોમાં આપણે આપવાનો છે. ઉપયોગ કરે તો તારે સારી રીતે તો ખૂબ જ સારો છે, પણ જો એનો ઉપયોગ ખરાબ રીતે થાય તો એનું પરિણામ ભયંકર ગંભીર આવે છે. એટલે ફોનનો ઉપયોગ કરવાનો એવો સંદેશો આપવાનો વિદ્યાર્થી જીવનમાં ખાસ કરીને. વાર્તા જોવી કે પછી સારું ઘણું આવે છે. સારું કંઈક આનંદ મનોરંજન માટે કોઈક એવા વિડીયો કોમેડી જોવા કે એવું કરવું, પણ એમાં બીજી કોઈ રસ્તે વળી અને હા, ઓનલાઈન ગેમ્સ ને આ ને તે ને એ કાંઈ જોવાય નહીં. અને જ્યાં સુધી ભણીએ છીએ ત્યાં સુધી તો આપણે મોબાઈલનો કોઈ એવો ઉપયોગ જ નથી એટલે ન કરાય કે ભાઈ એની અંદર આપણે જોવું જ પડે કે એની અંદરથી જ શીખવું પડે. આ વસ્તુ અમારે જો ફરજિયાત હોય ને, મારે આ ફોન છે ને વયો વૃદ્ધ થઈ ગયો છે, ઉંમર લાયક થઈ ગયો. વયો વૃદ્ધ કહેવાય ને, લાકડી લઈને હાલે એવો થઈ ગયો છે. એ પોઝિશનમાં છે. ક્યારેક છે ને આમ અડું તો ત્યાં ના પાડે, અહીંયા અડતા નહીં. અડું ને અડતા એટલે એ અંગો અમુક દુખવા માંડ્યા છે બિચારાને. ઉંમર થઈ દુખે ને. પણ ફોનમાં આવક જાવક જરૂરી હોય તો વોટ્સએપનો ઉપયોગ એટલો જ ઉપયોગ કરવાનો. ફોનનો ઉપયોગ કરવાનો એની ઉંમર બતાવે છે કે
ઉંમર થાય એટલે આવું બધું થાય. અને મેં ફોન લીધો તો ક્યારે હું કમાતી હતી ત્યારે મેં મારી કમાણીનો ફોન લીધો એટલે તારે શું કરવાનું છે તારે હા શું કરવાનું છે ત્યાં સુધી કોઈ દિવસ એવું ન કહેતી કે હે મમ્મી કે હે પપ્પા, મને ક્યારે ફોન લઈ મને દેશો ફોન ક્યારે એ લઈ પ્રશ્ન દેવો? પૂછો નહીં અને કોઈ દી લઈ દેવામાં આવશે પણ નહીં. મમ્મીનો ને પપ્પાનો ફોન હોય જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો, બાકી શાંતિથી એની જગ્યાએ ફોનને પોરો ખાવા દેવાનો. વધારે ફોન પોરો ખાય ને એ સારું. એટલે એવું પોરો એટલે હું પોરો એટલે હું પોરો એટલે તમને ખબર લ્યો ફોન ને આરામ. પોરો ખાવા દેવાનો પોરો એટલે આરામ કરવા દેવાનો, આરામ. ઓલું શું છે કે હજી મમ્મીનું ધ્યાન હોય ન હોય પપ્પાનું ધ્યાન ન હોય ત્યાં તો આપણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લઈ કરવાનું નહીં નહીં. અને મારો ફોન તો હવે અડવાનો જ નહીં પૂરો થઈ ગયો ચાર્જિંગમાં હોય ને એટલે દોડીને લઈ આવવાનો નહીં. અમને એમ થાય ફોન ચાર્જિંગ થાય છે, ફોન ચાર્જિંગ ઉતરતો હોય, અમે વાટે હોય થોડોક ચાર્જિંગ થઈ જાય ટાઈમ છે તો અડધો કલાક એવું થાય છે. એની જગ્યાએ એમ નહીં, એની જગ્યાએ 5 મિનિટ વધારે લ્યો ને ચોપડી બેનને ના ના એ તો ચોપડી તો લે છે એમ તો લે છે પણ ફોન ફોન જો અત્યાર સુધી લીધો જ નથી. આ અત્યારે અનબોક્સિંગ કર્યું. શું કર્યું તો સરસ લ્યો. પણ એવું નથી, હમણાં નવો છે ને એટલે થોડું એટલે 2-4 દિવસ આ ઠેકડા મારશે કે મને લે મને લે. તકલીફ છે. વાંધો મને બીજો તું તો કાંઈ નહીં લે પણ આ ફોન એમ ખેતરમાં કહેશે કે રૂહી મને લે લઈ લઈશ. ઓહો હો ઉલ્લીને હાથમાં આવે તો નાઈ કેમ પાડવી કે આઘો જા આઘો એમ જા. થાય ખરું એમ થાય ખરું એ પગ આવી જાય. તો આમાં દરેક બાળકોએ પણ સંદેશો લેવા જેવો કે બિનજરૂરી મા બાપને હેરાન કરીને નવા ખર્ચા કરીને વિદ્યાર્થી જીવનમાં ફોન લેવો નહીં. અને ફોનનો ઉપયોગ પણ મા બાપને ભવિષ્યમાં ખૂબ ભોગવવું પડે એવો ઉપયોગ નહીં કરવાનો, જેનું પરિણામ મા બાપ ભોગવી અને ખૂબ દુઃખી થાય. એટલે સારા વિચારો સાથે આજનો આ સારો લોક બધાને જય મા અમર. જય મા અમર, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બાય બાય આવજો.